મિત્રો, આજે આપણે લાઈવ આવ્યા છીએ. અત્યારે દિવાળીનું વેકેશન ચાલુ છે. હવે ઘણું ને ઘણું 2 દિવસ માટે છે. આજે શનિવાર છે ને કાલે રવિવાર છે. સોમવારથી રેગ્યુલર કામકાજ ચાલુ થઈ જશે. અત્યારે મિત્રો ખેડૂતો માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટ્રેક્ટર, એગ્રીકલ્ચર હોય, કોમર્શિયલ હોય, બંને વસ્તુ માટે ટ્રેક્ટર બહુ બધું ઇમ્પોર્ટન્ટ અંગ છે. અને મિત્રો, જ્યારે વેકેશનનો સમય હોય એ ટાઈમે ખેડૂતોને ટ્રેક્ટરની અંદર ખેતી કરતા હોય કે એગ્રીકલ્ચરમાં ચલાવતા હોય કે પછી કોમર્શિયલમાં ચલાવતા હોય, ગમે ત્યાં ચલાવતા હોય, કોઈ નાના મોટા પ્રોબ્લેમ આવતા હોય છે, તો એ પ્રોબ્લેમો સોલ્વ કરવા ખેડૂતો માટે અમુક વસ્તુ બહુ અઘરી થઈ જતી હોય છે. અને એ બધી સોલ્યુશન આજે હું તમને લાઈવ બતાવવાનો છું. તો તમે તમારા ટ્રેક્ટરની અંદર કોઈ પણ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરી શકો છો મિત્રો. હું કોમેન્ટ દ્વારા તમને લાઈવ એની જે મારાથી થશે ને એ પ્રૂફનું એનું સોલ્યુશન હું આપીશ. તો કોમેન્ટ બોક્સની અંદર જે પણ મિત્રો કોમેન્ટ કરશે તો જરૂરથી એનું હું સોલ્યુશન કરી આપીશ. અને જો એવું બનશે અને એક ખેડૂત મિત્રને ટ્રેક્ટરની અંદર કોઈ નાનો મોટો પ્રોબ્લેમનો સોલ્વ કરાવવો છે તો ટ્રેક્ટરના ઉપર ગયા પછી એ ભાઈને લાઈવ વિડીયો કરવાનો રહેશે. હું લાઈવ વિડીયો દ્વારા પણ એને એ સોલ્યુશન કરાવી આપીશ. અને આ ખાસ લાઈવ ખેડૂતોનો ટ્રેક્ટરવાળા મિત્રો માટે જ છે. બાકી ભાઈ આપણે કંઈ એવું લાઈવ કરીને બેવાનો શોખ પણ નથી અને ક્યારેય લાઈવ આવ્યા પણ નથી. પણ હવે જરૂરથી વિચાર આવે છે. નેટવર્ક બહુ ધીમું ચાલે છે મિત્રો. અરે ભાઈ, આર सोलंकी देख रहे हैं तो सोलंकी साहब, भाई ये आ लाइव में सिर्फ ट्रैक्टर वाला મિત્રો માટે જ કર્યું છે. જોન્ડિયર વાળા ભાઈ, આ લાઈવ ખાલી ટ્રેક્ટર વાળા મિત્રો માટે એટલા માટે કર્યું છે કે ભાઈ અત્યારે વેકેશનના સમયમાં કોઈ પણ મિત્રના ટ્રેક્ટરની અંદર કોઈ નાનો મોટો પ્રોબ્લેમ સોલ્યુશન આવતું હોય ને એ સોલ્યુશન કરાવવા માટે ટ્રેક્ટર અત્યારે હેરાન કરતું હોય તો એના માટે આપણે લાઈવ કર્યું છે. અને ટ્રેક્ટરની અંદર 2-3 વસ્તુનો પ્રોબ્લેમ જરૂરથી આવતો જ હોય છે મિત્રો. એક તો પેલું જ મેઇન ક્લચ પ્લેટનો પ્રોબ્લેમ. સૌથી વધારે ટ્રેક્ટરોની અંદર ખેડૂતોને પરેશાન કરતી વસ્તુ હોય તો ક્લચ પ્લેટનો પ્રોબ્લેમ. અને એ પ્રોબ્લેમ ના આવે તો એ પ્રોબ્લેમ આવવા પાછળનું મેઇન રીઝન અને મેઇન કારણ છે ક્લચનો પ્લે, પેન્ડલનો પ્લે છે ને એ ગાયબ થઈ જતો હોય છે. જ્યારે ટ્રેક્ટરની અંદર ફિંગર દબાયેલા રહે છે ફરસા પ્લેટના, ત્યારે ટ્રેક્ટર આપણું તાકાત કરતું નથી. લોડિંગમાં ચલાવીએ કે એગ્રીકલ્ચરમાં ચલાવતા હોઈએ એ જ સમયે ટ્રેક્ટર ઊભું થઈ જાય છે. ટ્રેક્ટરનું એન્જિન જરૂર રનિંગ કરતું રહે છે પણ ટ્રેક્ટરના વ્હીલથી તાકાત કરતું નથી. તો એના માટે તમારે પહેલું તો તમારા જે પણ કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર હોય એના જે ક્લચનો પેન્ડલનો પ્લે જરૂરથી રાખવો જરૂરી છે. આ પ્રોબ્લેમ સોલ્યુશન ઘણી વખત શા માટે આવતું હોય છે મિત્રો? તો આ પ્રોબ્લેમ સોલ્યુશન ટ્રેક્ટરના ક્લચ પેન્ડલ ઉપર આપણે વધુ પગ રાખીએ છીએ અને વધારે આ પ્રોબ્લેમ ડ્યુઅલ ક્લચની અંદર આવે છે મિત્રો. સિંગલ ક્લચમાં આ પ્રોબ્લેમ બહુ ઓછો આવે છે પણ ડ્યુઅલ ક્લચની અંદર વધારે આ પ્રોબ્લેમ આવે છે. અને ડ્યુઅલ ક્લચની અંદર આ પ્રોબ્લેમ આવતા હોય છે અને ઘણી વખત તો એવું થતું હોય છે કે ટોપ સીલ અને મેન સીલ 2 સીલ લાગે છે અંદરની સાઈડને, એની વચ્ચે ક્લચ પ્લેટ, ફરસા પ્લેટ અને ફ્લાયવેલ લાગેલું હોય છે. હવે આ બંનેમાંથી કોઈ પણ એક સીલ લીક થઈ જતી હોય છે તો ટ્રેક્ટરને ક્લચની અંદર ઓઇલ આવી જતું હોય છે, ખાલી ભાગ આવે છે એની અંદર ઓઇલ આવી જાય છે. ઓઇલના કારણે જ્યારે આપણે ક્લચ પ્લેટ પૂરી તરફથી સ્લીપ થઈ જાય છે અને સ્લીપ થઈ જાય છે ત્યારે અમુક ટ્રેક્ટર 500 કલાક ચાલેલો હોય, 1000 કલાક કે 1500 કલાક ચાલેલો હોય, ક્લચ કમ્પ્લીટ હોય છે, બધું કમ્પ્લીટ હોય છે પણ સ્લીપ થઈ જાય છે અને ત્યારે તાકાત નથી કરતું. તો એના માટે તમારા ટ્રેક્ટરની ક્લચ પ્લેટ જ્યાં લાગે છે નીચે એક બોલ્ટ લાગેલો હોય છે. ત્યારે તમારા ટ્રેક્ટરના પેન્ડલની પ્લે કમ્પ્લીટ ક્લચનું હોય છે એ સમયે તમારે એ બોલ્ટ ચેક કરી અને જોઈ લેવાનું રહેશે મિત્રો કે આપણે ક્લચની પ્લે કમ છે કે પૂરી છે.
પ્લે તો કમ્પ્લીટ હોય છે, તો એ ટાઈમે આપણે કોઈ સીલ તો નથી ખરાબ થઈ ગઈ ને? કારણ કે ઘણી વખત એવું હોય છે કે સીલ ગયાને 4-4 મહિના થઈ જાય છે અને છતાં ખેડૂત તો ટ્રેક્ટર ચલાવતા રહે છે, પણ જ્યારે પૂરી તરફથી ક્લચ પ્લેટ ગીલી થઈ જાય છે ને ત્યારે સ્લીપ મારીને ટ્રેક્ટર ઊભા રહે છે. એ ટાઈમે જ્યારે આ સોલ્યુશન મળે છે અને ત્યારે ગેરેજની અંદર મેકેનિકની પાસે જાય છે અને મેકેનિક એનું ખોલી અને અંદર નવી સીલ નાખે છે. તો મિત્રો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ઘણી વખત સીલ લીક થઈ જતી હોય છે અને આપણે બીજા સોલ્યુશન લવરાવતા પણ એ નથી થતું હોય. તો તમારે નીચે એક બોર્ડ લાગેલું એને ખોલવાનું રહેશે ને એની અંદર જો કોઈ ઓઇલનું છાંટું પણ આવે તો તમારે તરત એને ગેરેજની અંદર મેકેનિકને બતાવવાનું રહેશે, જેના કારણે શું તમારે આગળ જતા ક્લચ અને ફરસા પ્લેટ ખરાબ ન થાય. અને બીજી વાત એ છે મિત્રો, હવે બીજો એક મુદ્દો હું તમને બતાવું કે ઘણી વખત તમારું ટ્રેક્ટર ને ખરીદ્યાને વરસ થઈ ગયું હોય, 1.5 વર્ષ થઈ ગયું કે 2 વર્ષ થઈ ગયા હોય, તમારી ટાંકી ડીઝલ ટાંકી હોય છે એની નીચે જે ડીઝલ ટાંકીનો કોક લાગે છે એ કોકની અંદર જાળી લાગે છે. એ જાળી ઘણી વખત બહુ ચોકઅપ થઈ જતી હોય છે, કારણ કે આપણે ઉપરથી પ્રેશરથી ડીઝલ નખાવતા છે તો એની અંદર ટાંકીની અંદર કલર લાગેલો હોય તો કલર ઉબળીને નીકળીને જાળીમાં જતો રહે છે, કોઈ કેમિકલ આવે છે. આવી રીતના ઘણા બધા આપણે કોઈ ડબલીથી પણ નામતા હોઈએ તો બધા અંદર ચોકઅપ થઈ જતું. પછી આપણે જ્યારે ઓઇલ તો ચેન્જ કરાવીએ જ છીએ, ટાઈમ સર્ચ કરાવતા હોય છે, પણ જે વસ્તુ મેઇન ચોકઅપ વસ્તુ છે એને ચેન્જ આપણે નથી કરાવતા, કારણ કે આપણે ઓઇલ ચેન્જ કરાવીએ ત્યારે એક તો આપણે ડીઝલ ફિલ્ટર બદલાવતા હોઈએ છીએ, પંપની નીચે જે કટોરી લાગે છે એનું કદાચ આપણે સોલ્યુશન કરાવતા હોઈએ છીએ, પણ જે ટાંકીની અંદર જાળી લાગે છે એ જાળીનું આપણે સોલ્યુશન કરાવતા નથી. તો એના કારણે આપણે જ્યારે ખેતીની અંદર ટ્રેક્ટરને રનિંગ કરીએ છીએ ને જ્યારે પૂરો દાબ આપીએ છીએ ત્યારે આપણા ટ્રેક્ટરને ડીઝલ પૂરતો મળતો નથી. પૂરો ડીઝલ ન મળવાના કારણે ટ્રેક્ટર તમારું ફાયરિંગ અને ડીઝલનો એવરેજ બધું બરાબર આપતું નથી ને ત્યારે તમે હેરાન પણ થાઓ છો અને તમે પાછો મેકેનિકને ફોન પણ કરો છો કે ભાઈ મારે ઓઇલ ચેન્જ કર્યા પછી આવો પ્રોબ્લેમ આવે છે, એના પહેલાં આવતો નહોતો. એમાં મેકેનિકની કંઈ ગલતી હોતી નથી, પણ કહેવાનો મતલબ કે તમારે આ ટાંકીનો કોક તમે ઘરે બેઠા પણ કરી શકો છો. આપને આવો કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો મિત્ર કોમેન્ટ કરી શકે છે, હું વિડીયો કોલ કરીને પણ એને આવા બધા સોલ્યુશન તો કરાવી જ દઈશ. અને બીજી વાત એ છે કે હવે આજકાલમાં બધા ટ્રેક્ટરો ઓઇલ બ્રેક આવી ગયા છે, એની અંદર વેટ બ્રેક ઓઇલ લાગે છે અને આપણે પહેલાં જે લગાવતા હતા એના સાદું ઓઇલ આવતું હતું, ગેર ઓઇલ 90 નંબર 60 નંબર લાગતા હતા. હવે આને આ ઓઇલની અંદર બહુ મોટો ડિફરન્સ રહેતો હોય છે. તો ઘણી વખત નવું ટ્રેક્ટર ખરીદી અને કોઈ ખેડૂત મિત્ર જ્યારે પણ ઘરે લઈને જતા હોય છે ટ્રેક્ટર, અને ઘરે લઈ અને ગયા પછી સીધી ટોલી લગાવી દેતા હોય છે. જ્યારે ટોલી લગાવીએ ત્યારે આપણા ટ્રેક્ટરનું 5 લીટર ઓઇલ ટોલીના પંપમાં ચડે અને એ જ પંપમાંથી પાછું ઓઇલ આપણા ટ્રેક્ટરના હોડાની અંદર વાપસ આવે. એ ટાઈમે જે પંપની અંદર 2 લીટર 1.5 લીટર જે પણ ઓઇલ હોય ને એ ઓઇલ જ્યારે આપણા ટ્રેક્ટરના જે ટ્રાન્સમિશન ઓઇલની અંદર પ્રવેશ કરે છે એ ટાઈમે જે વચ્ચે ફિલ્ટર લાગેલો હોય છે મોટો, એ ફિલ્ટર જે કચરાવાળું ઓઇલ છે ને એને પકડી લે છે અને એના પછી તમે એ વખતે તો ટોલીનું તો કામ કમ્પ્લીટ કરતું જ રહે છે, પણ તમારી જે લીપટની કેપેસિટી ઉપાડવાની છે સ્લો થઈ જતી હોય છે મિત્રો. એ સ્લો થઈ જવાના કારણે પછી જ્યારે પણ કોઈ ડીલરશીપ ઉપરથી ટ્રેક્ટર ખરીદ્યું હોય કે મેકેનિક પાસેથી નવું ખરીદ્યું હોય કે જૂનું ખરીદ્યું હોય, એ વસ્તુનો પ્રોબ્લેમ આવતો હોય ત્યારે ફોન કરતા હોય છે ઘણા બધા મિત્રો કે ભાઈ અમે લઈ ગયા હતા, અમે 10 કલાક ખેડ્યું, 15 કલાક હાંક્યું કે 25 કલાક હાંક્યું, ત્યારે તો અમારે કમ્પ્લીટ હતું, અમે એક ટોલી જોતી ને એના પછી અમારે આ પ્રોબ્લેમ આવી ગયો છે, હવે તમે શું કર્યું? તો એ જ વસ્તુ તમારે કરવાની નથી. તમે ટ્રેક્ટર ખરીદો છો ને ટોલી તમારા ટ્રેક્ટર સાથે જ્યારે પણ જોઈન્ટ કરો છો એના પહેલાં ટોલીની અંદર જેટલું પણ ઓઇલ હોય એના પંપની અંદર બધું નીકાળી દેવાનું છે ને નવેસરથી એને ઉપાડવાનું ચાલુ કરવાનું છે, જેનાથી તમારું ફિલ્ટર ચોકઅપ ન થાય. જો તમારા ટ્રેક્ટરનું ફિલ્ટર ચોકઅપ થઈ જાય તો જેના કારણે તમે ટ્રેક્ટરની અંદર ફિલ્ટર ચેન્જ કરવું પડતું હોય છે અને પછી પાછું ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગથી કામ કરતું હોય છે. તો આ પણ ખાસ ધ્યાન રાખવાની છે. અને હવે લાસ્ટ મારો એક જ મુદ્દો છે અત્યારે, બાકી આપણે કાલે પણ લાઈવ કરીશું અને એની અંદર પણ તમને કોઈ સોલ્યુશન હશે તો હું બતાવીશ. તો લાસ્ટ મુદ્દો એ છે કે ટ્રેક્ટરની અંદર ઘણી વખત એક જ પ્રોબ્લેમ આવતા હોય છે, ટ્રેક્ટર નવું હોય
કે જૂનું હોય, ગરમ થવાનો પ્રોબ્લેમ વધારે આવતો હોય છે, ટ્રેક્ટરની ગરમ થવાનો પ્રોબ્લેમ. અને એ પ્રોબ્લેમ જ્યારે આવે છે ત્યારે ટ્રેક્ટરની અંદર બહુ બધા પ્રોબ્લેમોનો સામનો ખેડૂતોને કરવો પડતો હોય છે. કારણ કે એ પ્રોબ્લેમ જ્યારે તમે વાઢવાના મશીનમાં ચલાવતા હો, ઠેસરમાં ચલાવતા હો કે ખેતીમાં ચલાવતા હો, એ ટાઈમે એ બધા પ્રોબ્લેમો ગરમ થવાના આવતા હોય છે. તો આ નવા ટ્રેક્ટરમાં વધારે પ્રોબ્લેમો આવતા હોય છે. અને એના પાછળનું એક જ કારણ છે કે ટ્રેક્ટરની અંદર ટ્રેક્ટરને હીટ કરવા માટે કંપનીઓ વાલ લગાવતી હોય છે, જે રેડિએટરથી ઉપર જે મેઇન પાઇપ આવે છે એની વચ્ચે લાગેલો હોય છે. અને એ વાલ ન ખુલવાના કારણે ટ્રેક્ટરો હીટ થઈ જતા હોય છે, ગરમ થઈ જતા હોય છે. તો જ્યારે પણ વાલ રેગ્યુલર ખોલતા હોય છે ત્યારે તો કોઈ ટ્રેક્ટર ગરમ થતા નથી. અને કમ્પ્લેટ પણ જ્યારે વાલ ન ખોલવાના કારણે એન્જિનને રેડિએટર વચ્ચે જે પાણીની સપ્લાય કરવાનું હોય છે એ સપ્લાય નથી થતો. એ ટાઈમે આ પ્રોબ્લેમો આવતા હોય છે. તો આ વસ્તુ પણ એવી છે કે જો વાલની જરૂર ના હોય તો વાલ ટાઈમસર તમારે મેકેનિકની પાસે જઈને કઢાવી પણ લેવાનો. તમારી સાથે એક વખત એવો પ્રોબ્લેમ થાય કે તમારો ગરમીનો કાંટો પૂરેપૂરો વચ્ચે સુધી ચડી ગયો, 80થી નીચે 60-70નો આસપાસ ચડી જતો હોય તો તમારે તરત એને સોલ્યુશન સાથે એ વસ્તુ કઢાવી દેવાની રહેશે વાલ. અને બીજું તો મિત્રો, હવે તમે બધા લાઈવની અંદર અત્યારે જોડાઈ ગયા છો તો તમારા પણ પાસે કોઈ ટ્રેક્ટર હોય ને એમાં કોઈ નાનો મોટો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હું કોમેન્ટની દ્વારા પણ તમને જવાબ આપીશ. અને તમને એવું લાગશે તો હું વિડીયો કોલ કરીને પણ તમારા ટ્રેક્ટર ઉપર તમારે રહેવાનું રહેશે ને ટ્રેક્ટરને ત્યાંથી પણ સોલ્યુશન કરાવી આપીશ. અત્યારે કારણ કે હાલ માર્કેટો બધી બંધ હશે એટલે ઘણા બધા મિત્રોને ટ્રેક્ટરમાં કોઈ નાના મોટા પ્રોબ્લેમો આવતા હોય તો એના માટે તકલીફ પણ રહેતી હોય છે. મિત્રો, થોડું નેટવર્ક પણ ધીમું ચાલે છે એટલે માફી ચાહું છું કે કોઈ ટાઈમ મારો અવાજ કપાતો પણ હોય અને ના પણ કપાતો હોય.